વડોદરામાં 15 દિવસમાં રોગચાળો ફેલાવાની શક્યતા આઈએમએ વડોદરાના પ્રમુખ ડોક્ટર મિતેશ શાહે હર્ષ સંઘવીને રજૂઆત કરી। શહેરમાં હજુ ખૂબ ગંદકી છે। 33 હોસ્પિટલને 50 કરોડનું નુકસાન થયું। બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા મોટું નુકસાન થયું છે। તંત્રએ અમને સમયસર પૂર આવશે તેવી જાણકારી નહોતી આપી। તંત્રએ જાણકારી આપી હોત તો મોટું નુકસાન ન થાત। જે પરિસ્થિતિ ઊભી થઈ છે વડોદરા શહેરના લોકો માટે, તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, વડોદરાની તમામ હોસ્પિટલ, ગવર્મેન્ટ હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલ, તમામ લોકો આજે તમારી સાથે ઊભા છીએ। અમે દરેક એરિયામાં રોગચાળો ના ફેલાય, 15 દિવસ 10 દિવસ પછી રોગચાળો ફેલાવાના ચાન્સીસ છે। જે રીતે ગંદકી છે અત્યારે, એ ગંદકીના બેઝ ઉપર રોગચાળો ફેલાઈ શકે છે। વડોદરામાં પૂર ઓસર્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ત્રીજી વાર વડોદરાની મુલાકાતે પહોંચ્યા છે। હર્ષ સંઘવીએ અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક કરી અને સ્વચ્છતા, આરોગ્ય, સર્વે, કેશડોલ અને સહાયને લઈને માહિતી મેળવી। બેઠક બાદ હર્ષ સંઘવીએ માહિતી આપી કે શહેરમાં હાલ મોટા પાયે સફાઈની કામગીરી ચાલુ છે। 84,970 પરિવારને કેશડોલ ચૂકવાઈ ગયા છે, જ્યારે 40,000 પ્રભાવિત લોકોને ઘરવખરીની સહાય આપી દેવાઈ છે। હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે। વાહનોને મોટા પાયે નુકસાન થયું છે, ત્યારે હર્ષ સંઘવીએ ઇન્સ્યોરન્સ કંપની સાથે પણ બેઠક કરી। લોકોને ધક્કો ખાવો ન પડે અને માનવતા ધર્મ આધારે ક્લેમ મળે તેવી સૂચના આપવામાં આવી। વડોદરાને વધુ ઝડપથી દોડાવવા માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટને ઝડપથી એક્ઝિક્યુશન કઈ રીતે કરી શકાય તેના માટે કાલે મુખ્ય પ્રતિનિધિઓને ગાંધીનગર બોલાવ્યા છે। એનું પ્રેઝન્ટેશન જોડે જોડે એના માટે ચર્ચા કરવાના છે। એના સિવાય મુખ્ય પ્રતિનિધિઓ દ્વારા જે અહીંયાની બીજી માંગણીઓ બી જે આવી છે એ માંગણીઓ બી લઈને કાલે ગાંધીનગર આવશે। ગાંધીનગરમાં આ બેઠક થશે। તો વડોદરામાં પૂર બાદ સ્થાનિક નેતાઓ સામે લોકોમાં ભારે આક્રોશ છે। ઠેર ઠેર ભાજપના નેતાઓ, સાંસદો, ધારાસભ્યો અને કોર્પોરેટરોનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું। આ એ જ લોકો છે જેમને તકલીફોનો સામનો કરવો પડે અને કોઈ વ્યક્તિ જેની ઉપર લાગણી હોય, જેની ઉપર શ્રદ્ધા હોય, જેની ઉપર વિશ્વાસ હોય, એની પર જ ગુસ્સો ઠાલવી શકે સાહેબ। એ એની ફરિયાદ એને જ કહી શકે। આ કોઈ બી વિષય, મેં પહેલા દિવસથી આપ સૌ લોકો સાક્ષી છે, હું પોતે બી જતો હતો, કોઈ વ્યક્તિ એની તકલીફ ઠાલવે, એને ગુસ્સો કે આક્રોશ, તમે માત્ર એને નેગેટિવ વેમાં આક્રોશ ના કરી શકો। એ એની તકલીફ છે ને એની તકલીફ નિકાલવા માટે જ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે રહેશે। શહેરમાં ગણેશ ઉત્સવમાં ડીજે વગાડવા પર પોલીસે મૂકેલા કેટલાક પ્રતિબંધોને લઈ ગણેશ મંડળોમાં નારાજગી જોવા મળી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગણેશ ભક્તોને ખુશ કરતું નિવેદન આપ્યું। આપણા રાજ્યની અંદર ગણપતિ હોય કે નવરાત્રિ હોય, લોકોએ આનંદ અને ઉત્સાહથી મનાવવાનો છે અને આનંદ અને ઉત્સાહથી આ તહેવાર મનાવવામાં આવશે। અદ્ભુત રીતે મનાવવામાં આવશે। વડોદરાની અંદર હું પોતે 2 દિવસ ગણપતિમાં આવવાનો છું, મંડલે મંડલ જવાનો છું। ગણપતિ બાપ્પા મોરિયાના નારા વડોદરાના ખૂણે ખૂણે બુલંદથી નારા લાગશે, એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ગણપતિજીના ગીત વાગે એમાં કેના માટે ભાઈ તકલીફ હોઈ શકે? ઉત્સાહપૂર્વક વગાડી શકે, જેમાં કોઈ તકલીફ નથી ને કોઈ તકલીફ નહીં પડે। તો આ તરફ વડોદરા મુલાકાતે આવેલા હર્ષ સંઘવીએ ગ્રામીણ વિસ્તારના ધારાસભ્યો સાથે બેઠક કરી। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સર્વેની કામગીરી કરી અને સઘન રીતે થાય આ કામગીરી તેવી પણ માંગણી કરી। ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, મોટું નુકસાન ખેડૂતોને થયું છે। સરકાર જે સહાય આપે છે તે નજીવી હોય છે। એ પ્રમાણે તમામ ખેડૂતોની અંદર આજે હું કહું કે નુકસાન સર્વે થશે ત્યારે જ ખબર પડશે, પણ ખેડૂતની હાલત ખૂબ કફોડી છે। આટલા મોંઘા બિયારણો, આટલું ખાતર અને આવું સારવાર કર્યા પછી, મજૂરી આટલી કર્યા પછી પણ જે વરસાદ અતિવૃષ્ટિ થઈ છે એને લીધે ખૂબ મોટું વડોદરા જિલ્લાની અંદર નુકસાન છે। સાવલી, દેસરમાં પણ ખૂબ મોટું નુકસાન છે। એનો સર્વે થઈ અને ખેડૂતોને વળતર મળે એવી અમારી માંગ છે। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર। થી લઈને 2 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે। અમદાવાદમાં વરસાદ બાદ શહેર જાણે ખાડા નગરી બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે। શહેરમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ભારે વરસાદમાં મોટાભાગના રસ્તાનું ધોવાણ
થઈ ગયું છે, ત્યારે પોશ વિસ્તાર ગણાતા સાઉથ બોપલમાં પણ રસ્તાની હાલત ખસ્તા છે. ખાડામાં રોડ છે કે રોડ પર ખાડા ખબર નથી પડતી. રોડ તૂટેલી હાલતમાં હોવાથી કાંકરીઓ અને ધૂળ જોવા મળી રહી છે, જેને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે. 7 દિવસમાં શહેરમાં 7,000 ખાડા પડ્યા છે, છતાં અધિકારી અને નેતાઓ ઝડપથી કામગીરીના ઠાલા વચનો આપી કરોડો રૂપિયા ટેક્સ ભરતી જનતાને મૂરખ બનાવે છે. છેલ્લા દિવસથી કંઈક આ જ રીતે પ્રાચી તીર્થનું માધવરાયજી મંદિર પાણીમાં સમાયેલું છે. સરસ્વતી નદીના પાણીમાં મંદિર ગરકાવ છે. પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. માધવરાવજીની પ્રતિમા પરથી 7 ફૂટથી વધુ પાણી વહી રહ્યું છે. સરસ્વતી નદીના કિનારે પ્રાચી તીર્થનો મોક્ષ પીપળો અને તેનાથી થોડે દૂર માધવરાયજીનું મંદિર આવેલું છે. હાલ 3 દિવસ પિતૃઓને પાણી પીવડાવવાનો મહિમા છે, પણ મંદિર અને પીપળો બંને પાણીમાં ડૂબેલા હોવાથી ભક્તો પીપળે પાણી રેડી શકતા નથી. મંદિરના મહંતના મતે હજુ આગામી 1 થી 1.5 મહિના સુધી ભગવાન જળમગ્ન રહેશે. ભક્તો ભગવાનના દર્શન નહીં કરી શકે. ભક્તો માધવરાયજીના દર્શન કરી શકે તે માટે મંદિરના મહંત દ્વારા મંદિરના સામેના ભાગે ભગવાનની ગાદીના દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ગુસ્સો, આ રોષ, આક્રોશ, વિરોધ, હલ્લાબોલનું કારણ છે પૂર. તંત્રની અણધડ નીતિના કારણે વડોદરા 5 દિવસ સુધી ડૂબેલું રહ્યું. આખા શહેરની વિશ્વામિત્રી નદીના પાણીએ પથારી ફેરવી. કરોડપતિ લઈને ગરીબો પાણીની એક બોટલ માટે ટળવળી રહ્યા હતા. કરોડોના બંગલાઓમાં રહેતા લોકોને સહાય મેળવવા માટે મજબૂર કરી દીધા. 5 દિવસ સુધી કોઈ અધિકારી નેતા લોકોની સ્થિતિ જોવા ફરક્યું નથી. હવે જ્યારે પાણી ઓસરી જતા વડોદરાના સ્થાનિક નેતાઓ ફોટા પડાવવા, પ્લાસ્ટિકની આવતીકાલથી મેઘરાજા ફરી ધબધબાટી બોલાવશે. નવરાત્રીમાં પણ આવશે રાસ રમવા. મેઘરાજાની તોફાની બેટિંગ બાદ 2-3 દિવસથી રાજ્યભરમાં વરાપ નીકળી છે. ઉઘાડ નીકળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. ઓગસ્ટમાં થયેલા આકાશીય આક્રમણથી હજુ લોકોને કળ વળી નથી, ત્યાં ફરી ગુજરાતને ગમરોળવા માટે મેઘરાજા આવી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. આગામી 5 દિવસ સુધી રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. 2 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 સપ્ટેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં અતિભારે વરસાદની આગાહી છે. સાથે અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, સુરતમાં પણ પડી શકે છે મેઘ કહેર. 4 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદમાં અને સાથે ખેડાનો પણ વારો પાડી દેશે મેઘરાજા. તો 5 સપ્ટેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદ ખાબકી શકે છે. જૂનાગઢના વંથલીના આગાહીકાર રમણીક વામજાની પણ મોટી આગાહી. તેમનું માનીએ તો નવરાત્રિમાં પણ રાસ રમવા આવશે મેઘરાજા. ભાદરવા મહિનામાં પણ ભૂક્કા બોલાવશે મેઘરાજા. 13 થી 15 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદ થશે. પછી 21 થી 28 સપ્ટેમ્બરમાં પણ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. કેટલાક ભાગમાં 2 થી 7 ઇંચ સુધી વરસાદ થઈ શકે. ભાદરવા મહિનામાં તીડનો પ્રકોપ પણ રહી શકે છે. જૂનાગઢમાં શ્રાવણ માસમાં જ મહાદેવ મંદિરમાં ત્રાટક્યા ચોર. જૂનાગઢમાં તસ્કરો બેફામ બન્યા છે. ઘોર કળિયુગમાં હવે ચોરોને ભગવાનનો પણ ડર રહ્યો નથી. પોલીસથી ન ડરતા તસ્કરો હવે ભગવાનને પણ છોડતા નથી. જૂનાગઢના દોલતપરામાં ધુણેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. શ્રાવણ માસમાં જ મહાદેવ મંદિરમાં ચોરોએ મંદિરમાં પ્રવેશી ચોરી કરી. મંદિરમાં ઘૂસી દાનપેટીમાંથી 7 થી 8 હજાર રૂપિયાની ચોરી કરી. બાદમાં કોઈને ખબર ન પડે તેમ ફરાર થઈ ગયા. પરંતુ ડાકુઓની આ હરકત કેમેરામાં કેદ થઈ ગઈ.